ભૂખો થઈ ગયો અચાનક. શું થયું લ્યા? અલે પેલ બાજુ કોક હા કોક મી ઢોલડીને ભાળ્યું. એવું હે? અલ્યા બધું વ્યામ કશું ના એવું. વેમ નહીં હું સાચું જોઈને આ બોબી માના. અલ્યા મને હમણાં એવું લાગ્યું તું મેં નતું કહેતો તને. હું કહેતો પણ મારા મનમાં કોઈ આ એવું જ હશે પણ હું હાલ જોઈને આવ્યો કોક ખબર મને લાગે એવું ફાઇનલ. હા તો એક કામ કર આપણે ભુવા જોડે જોડા જઈએ. જોરાવું પડશે. તારે તારે કોઈ હેડ તાર જોડા ભાડો કોઈ જઈએ. ભૂ ઓ હા એ આપણા ઘરનો જ ભુવો હેડ. હેડતાણ. હા હેડ જોડા જઈએ તાર. હા હેડ અને આ પોણી હુનું મેલીને જવું હે. હા હવે તો બેચારા હરડી દે. હા હેડતાણ. પણ હું એ તો હાર. પાવડો બધું તો નાખીને આવ્યો હું. હા હેડ એ તો જઈએ તાર. હા હેડતાણ તાર ભુવન પો ઈકન જઈએ. હા એ તો હું ફોન કરું તાર. હા હેડ તો પછી ઈકન જઈએ હો મારે જવું હા પડશે. ભાઈ હું ફોન કરી લઉં. હા. હલો ભુવાજી બોલા. અમે આવીએ અમારે થોડું જોર આવતું તે મંદિરે જ છો ને? એ હા નો આવીએ અમે. હા તો હવે મેં ફોન કરી દીધું આપણે જઈએ હેડતાણ હવે. હા હેડતાણ. હો હા. હેડતાણ. હા. તો મંદિર આવી ગયું તાણ. આજી મંદિર. હો આવી ગયો. ચંપલ કાઢ દે હોય. હા. જય માતાજી ભુવાજી. જય માતાજી લ્યો. કેવું ચાલે કયો? હવ શાંતિ યાર. હા વધારે આપણે પાણી પાણી ખાવ મહેમાનોને. બોલો મહેમાન શું તકલીફ હતી તમારે? અમારા ભાઈ થોડા બીવાઈ ગયા. એવું મોડા હોય? જતા હતી. હો કશી વાંધો નહીં. આ પાણી પાણી પી લ્યો પછી જોઈએ આપણે. જવાબ કરી કેવા બોલા તમે હવે? એ માં એક વધાવો છોડ ને પેલા તો હા ને ભાઈ જોઈ લેજો હો, નવકરનો વધાવો હોય બરાબર. હા માતાજી તું કઈ એ માં જો આમનું કોઈ દુઃખ પાડતી હોય તું અને આ ભાઈ ચોક બીવોણે હોય અને મને તું બે ચોર પાડતી હોય હા તો હાલે ને બતાવો લે એના હાથમાં જ હાલવો હોય હા ને ભાઈ પહોંચ હે માં તો ભાઈ તમને બીવરામાં આયા આવું વેળાએ મોગી માતા કહું તું કઈ સાચું માં. એ બોબીમાં એક બતાવો હાલો ને એ ભાઈ હા માં. તમને બીવરાવામાં આયા હા માં. હા તો હાલે ને બતાવો બોબીમાં નવું હે ઓ માં. ધન છે મારી તને હું બોબી માતા બોલું ભાઈ. જય માતાજી. ભાઈ તમને પાણી વાળા જ્યાં હો હા માં. તમે ખાટલો લેવા જાય તમને બે મોણા બીવડાવવામાં આયા હાવ વેળાએ માતા બોલું ભાઈ. એ માં તું કઈ સાચું માં. હાચું ને ભાઈ? સાચું સાચું માં. બીવડાનારા મોણાને પૂછો ભાઈ બે મોણા હતા કે નતા? તો માં હવે તને ખબર અમને તો કોઈ ખબર નહીં એવી. હા એને તો ભલે ભૂત ભાડ્યા પણ હું તો મોણા જ ભારું ભાઈ. હા માં. હાચું કે નહીં? લ્યો ભાઈ તો આ બીવડાના હાથમાં બતાવો અલગ ના હાલે. એ માં હાલો કાન. કેટલા ભાઈ નવકણ હા કે ઓછા હા? હા હા એ નવ હાથ બધા એક જ કહેવાય ભાઈ. આ તો માં બીજો હાલો તાર વેમ રે પછી ખાલી ખોટું. એવું હોય તો લેવા નવ જ થવા જુઓ. 100 માં 100 માં. સર ને બધા નવ 100 માં. બધા તાનસેન બનાવો હું વ્યસન વાળી માતા હે ભાઈ. લ્યો. એ માં મારી. હું વ્યસન વાળી માતા હે ભાઈ. માં મારી. લ્યો બધાર આ 17 કર નો વધાવો પડે ભાઈ. વધારે તો કોઈ કેવું નહીં. ના મોનવીનું દુઃખ જો એક લેબુમ ના ચૂહી જવું અને બે ચોરને જો ધૂમતા જો હોય મંદિરે ના લાવ ન્યા ના લાવ તો મારું નામ વ્યસન વાળી માતા નહીં ભાઈ. માં મારી. લે ભાઈ એક બતાવો થાય તારા હાથમાં. કેટલા કણ છે ભાઈ? 9 ને તો ભાઈ આ વ્યસન વાળી માતાનું વધાવો છે ભાઈ. 9 દાડામાં તારો ન્યાય હું લાય અને ચોરના ઘરે જો વાખો ના ઘાલું તો મારું નામ વ્યસન વાળી માતા નહીં ભાઈ. વધારે પાવડી જા એ માં મારી. તો લ્યો ભાઈ બીજું કોઈ પૂછવું હોય તો કહી દો. ના બસ આટલું જ પૂછવું હતું. એટલું હઉ. તો લ્યો આજ પછી તમને કોઈ દાડો બીક નહીં લાગે એવું હું એક વધાવો વાલીને જવું ભાઈ. છે ને હઉ માં 100. ભાઈ દુનિયાના દુઃખ હોય અને હોય વ્યસન વાળી માતાને તમે હુંપીને જાઓ પણ જો તમારા દુઃખ ના તું જવું તો વેળાએ હું વ્યસન વાળી માતા નહીં ભાઈ. હે ભાઈ તમારું પગ દેખાય મને લ્યો ભાઈ. શું માં દેખાય તમને? વધાવો પડે તો કહું ભાઈ વ્યસન વાળી માતા શું વધાવા વગર તો બોલતી નહીં ભાઈ. હા ને ભલા મોણા તમે રસ્તા બીવોણે પલસાયા હે આવું વ્યસન વાળી માતા બોલે ભાઈ. હે ભાઈ હું વ્યસન વાળી માતા છું ભાઈ. લે ભાઈ વધાવો પડે તો કહી દઉં બીજું એક નાખું ફેદી લઉં. સન વધાવો ભાઈ. હો માં. અને તો એ તમે પલસાયા બીવોણે હો
હા માં કીધું ખરું એવું. અને હીરે ચોર ગોતી લાવું એ પડસાયો નતો ઈકણે મોણા જતા હું વ્યસન વાળી માતા બોલું ભાઈ. ઓય તો માં અમને ખબર નહીં. પઢાર પિયાલો બનાવો, પિયાલાની વેળા બની મારી ભાઈ. ભાઈ મારો પિયાલો કેટલા રહ્યો ભાઈ? એ આઈ ગયો માં પટાર લેવા જતા. ભાઈ હા માં. તમારું બીજું નાખું કીધું અને વ્યસન વાળી માતાએ જો વધાવો આલ્યો હોય હા માં. તો હાલ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ છે કે 2026 માં દુનિયા ખતમ છે ભાઈ. હા માં હા એરી. હા તો પેલા 100 કણ પડ્યા ને તો 100 નું નહીં રાખવું. અને 2026 માં જો તમારો જમાનો ના લાવું, જો પૈસા તમને ના રમાડું, હા તો હું વ્યસન વાળી માતા નહીં ભાઈ. કરું માં. તો એક નારિયેળ ના કરી 20 રૂપિયા મિલ દો ભાઈ. એ આ મેલ્યા માં લ્યો. હા પઢાર આ મારી માતાના નારિયેળ ના છે ભાઈ, હાચવીને રાખજે. લ્યો ભાઈ આ બોલ્યો હશે ને જો હાચે હાચું થાહ તો આ એક વેણ આલ દે હવે. સા ભાઈ હો સબ. હોળ કણ પૂરા ને ભાઈ. હા તો હોળે કણે મજા અને કોઈ વેમ રાખતા નહીં ભાઈ. હા આ હું વ્યસનવાળી માતા બોલું ભાઈ. જય હારું મહેમાનો, 9 દાડે તમારો માતા વ્યવહાર લઈને આવે. હા માં. હા તો 51,000 રૂપિયા પેરવણી આલ દેજો અને બે હો ચોર માં ગોતી મારી લાય. અમાર તો ખાલી વ્યવહાર જુઓ. હા ને હો. તો પૈસાની સગવડ કહી રાખજો, તમારો વ્યવહાર 9 દાડે હાચે હાચો ને હાચો. માં ચોર ગોતીને લાવજે ખાલી. ભાઈ અંતા ચોર તમારા મળી જા. 9 દાડે માતા બોલી છે તો લઈને આવશે. હા હા બીજું કઈ પૂછવું તો કયો. ના બઈસ માં. હા તો માં અમે રજા લઈએ હવે. હા કશી વાંધો નહીં. જય જય માતાજી. માતાજી. જય માતાજી. પઢાર આજ તો આપણે બાધા લેવા આવ્યા હતા ને આપણે 51,000 નો પાડી દીધા બરાબર. પણ પેલા બે ચોરને પકડીને લાવીએ ને, માતા કીધા પકડી લાવવા ને એ એમને 1,51,000 છોડવાનું થતા નહીં. પેરમણી લેવાની દાડે. હા પેરમણી પૂરેપૂરી એટલે આપણે વ્યસન વાળી માતા ના તાનસેનો ગમે એમ ખાય તો ટેન્શન આવે વાંધો નહીં. નહીં કોઈ. હા એટલે આવું નવું કરતું રહેવું પડશે એટલે આપણું હેડી જાય આ રીતે. તો આપણે રોજ બેસવાનું હોય તા. હા આપણો પાઠ આ રીતે રાખવાનો જ છે તમ તાર. આવી બાધા વાળા આપણે દયા માતાની કે આયા જ જા. જય માતાજી ભુવાજી. જય માતાજી. બેહો મહેમાનો. કે ગમતી આયા મહેમાનો? મહેમાન ઉધરેના પરામી આયા અમે તો. એવું હે? હા શું દુઃખ પડી ગયો? અઠવાડિયે કેવું બહુ બીમાર ને મોદત રહી યાદા ઘરમાં કોઈ થતું જ નહીં. એવું હોય તો એક વ્યસન વાળી માં હોય કે મારી પ્રખ્યાત થાય એક વધાવ વાળા ને તો તમારું નાખું ગઈ નાખું. શેમાં? સર શેમાં? કેટલા કણ સર? પોચ. પોત ને એ મહેમાનો આમાં તમારા વખો પળ આ 100 દાડા 8 દાડી તમને વખો પળ ભાઈ. હા આમાં પળક નહીં પડતો હાચું હાચું. કે તમે બીમાર ને બીમાર રહ્યો હો. હાચું હાચું માં. એનું એક રહસ્ય પડ્યું ભાઈ શેમાં? કે તમે કોઈક બે પોણા ત્યાં બીવરાયા હા. આવું હું વ્યસન વાળી માતા બોલું ભાઈ. એ માં. સાચું કે નહીં ભાઈ? બીવરાય તક નહીં? હાચું. સાચું ને? હા, હા. તો શું ન્યાય કરશો બોલો ભાઈ? એમનો વ્યવહાર આલો પડશે તમારે. જે માગો એ માં આવશું અમે તો. જે માગો એ નહીં, માતા કે આલવું પડે ભાઈ. હા આવશું માં. આલશો ને તો લે કા વધાવ પકડો. સ ભાઈ હા ને તો ભાઈ એનો વ્યવહાર તો આલવો પડશે. પણ આ મઢે આયા હો તો વૈકણે તમને કોઈ એમ તો અમે જવા નહીં દઈએ. હા પેલા તો આ ભુવાની પઢાની પેરવણી 1,51,000 રૂપિયા તમારા હાલ આલવી પડશે તો જ વ્યવહાર આવશે ભાઈ. આમાં આજ દે તો ના હશે. હા પણ અમારું દુઃખ મટી જાવ જો. દુઃખ મટી જા ભાઈ. લ્યો આ બતાવો પકડો, તમારા હાથમાં રાખજો ભાઈ. હાથમાં ગણીને અમે કહો. હા અને આ વ્યસન વાળી માતા જો તમારો વખ મટાડતી હોય આમાં હા તો માતા ગણી નાખે કે ના ગણી નાખે? હા ઘણી નાખ આમાં. તો વધારે કહેવા નહીં, 11-13 કહેવા છે ભાઈ. શેમાં? છે ને? 13. તો ભાઈ તમે વખો લાયા હો આમાં તો તમે તમારા હાથે કરી લાયા હો. આમાં હા હાચું હાચું. તમે કોઈક બે પોણા ત્યાં બીવડાવો એટલે તમે તમારી જાતને સમજો હું લે. એનો ન્યાય તમારે આલો પડશે. એમની આબરૂ હોય મંદિરે આવીને જઈ હોય રોતા હતા. આમાં હા મને કગરીને ગયા વ્યસન વાળી માતાને કગરીને ગયા ભાઈ. આમાં હા એટલે કોઈ એમ વ્યવહાર નહીં જાય. લેવા વધાવ પકડો. શેમાં? સાના તો બોલાવો એ બેના હું ભાઈ પધાર ફોન કરો. અમારે બોલાવો હોય આજ એમનો ઉકેલ કરી દઈએ, આજ વ્યવહાર લાવી દઈએ એમનો.
હલો સચિનભાઈ બોલ્યા પણ તમારા ચોર મળી ગયા પાપા મઢે આવીને બેઠા હજી તાત્કાલિક વસણ આવો એ હા અલે આ પઠાણનો ફોન આવ્યો તો હા એ કે ચોર મળી ગયા. આપણે બ્યુરોના ઓહો તે બોલાયા મંદિરે એટલે મેં તો ફોન કર્યો તો. હા હેડો હા હેડો તાર આવી ગયા મંદિરે તો. જય માતાજી ભુવાજી. જય માતાજી. બેહો બેહો. હાય બોલો શું કહેતા હતા માતાજી? અલે ફુવા એ તું કહીએ ખરું. એ માં ભાઈ હું વ્યસનવાળી માતા આવી ભાઈ ઓબરો લે ઉદરેના મહેમાનો. હા આ વ્યસનવાળી માતા બોલું ભાઈ. તમારું દુઃખ અને તમારો વ્યવહાર હું હાલવા આવ્યું ભાઈ. તમારું દુઃખ મટાડી દઉં, તમારો વ્યવહાર હલાવી દઉં તો મારી માતાનું શું કરશો ભાઈ? તું કહીએ કાબા. તમારો વ્યવહાર ને પેરમણી ભાઈ મારે એ જ જુઓ ભાઈ. પહેલા તો તમે ઉદરેના મહેમાનો અમનો વ્યવહાર આલો ભાઈ. 51,000 રૂપિયા અમની પેરવણી કરો ભાઈ. હા માં કરીને ખેંચો ના હા ભાઈ તમે રાજી નો આમાં. હો અમે તો રાજી. કેવું મારું માતાનું વ્યવહાર પડ્યું કે ના પડ્યું ભાઈ? પડ્યું બાજુ. હા હો બા. ભાઈ હવે આવી ભૂલ કરતા નહીં તમે ભાઈ. આજ તમારું દુઃખ હું પી જાઉં છું. હા પાંચ ભાઈ કોદાળ આવી ભૂલ કરતા નહીં. બાકી હું વ્યસન વાળી માતા હું ભાઈ, મૂકી નહીં ભાઈ. હા બોલો ભાઈ બીજું કોઈ દુઃખ કે તમારો વ્યવહાર તમને મળી જતો હોય દઈશ માં અને તમે એટલા ખુશ હોય. હો બા. ખુશ છો ને ભાઈ? ભાઈ તમારું દુઃખ આજ પછી તમારું દુઃખ છે અવરું નહીં જાય. આજ પછી તમને કોઈ વખો નહીં આવે. આવું બતાવો પડે ભાઈ. બતાવો છે ને ઉદરાયણ વાળા મહેમાનો, હુજપુરા વાળા મહેમાનો, આજથી તમારો મજા તમારો થતો વ્યવહાર કરાવી દઉં હું માતા. હા પટાર અમને થતો વ્યવહાર કરાવી દો અને ચા પાણી કરાવી દો. હાલ જ કરાવી દો. હા લ્યો આટલે મહેમાન તમને એક વધાવો આલું અને એક તમને આલું. આટલે તમારે ચેરે ચેરને મજા હું વ્યસન વાળી માતા બોલું ભાઈ. છે ને બસ હવે ચા પાણી કરી નીકળો પછી તમે શાંતિ. આપણે વ્યવહારનું કીધું હતું દઈશ માં તું મેં લાવીએ બહુ અમાતો. ભાઈ મારા મઢે આવેલા કોઈ દાડો ખાલી હાથે જતા નહીં. એમનો વ્યવહાર ના લાવું તો હું વ્યસન વાળી માતા ના કહેવું ભાઈ. વાયકન જેટલું બોલે એટલું માતા પાર પાડે છે ભાઈ. સાહેબ આ પી લ્યો. ઓ તાર પી જ લે હું. આ બેને પીવડાવી દે ફટાફટ. ગરમ તો નહીં મહેમાન, હવરે પીવો તમતા વાંધો નહીં આવે. તો વ્યવહાર મળી ગયો હું ઉતાળ કરો. કોઈ ઉતાર નહીં. એવો પટાર આપણા માટે ના લાય. ચાલશે રાહ દેવા મહેમાન બહુ થઈ ગઈ. જય માતાજી મિત્રો, અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો ને આગળ તમારા સંબંધીમાં શેર કરજો. જય